ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ભાગ 2 માં સામાન્ય જ્ઞાનના 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું. પ્રથમ પ્રશ્ન છે, કયું શહેર યહૂદી, ઈસાઈ અને મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થાન છે? તો જેરુસલેમ એ યહૂદી, ઈસાઈ અને મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થાન છે. આથી જવાબ આવશે સી, જેરુસલેમ. બીજો પ્રશ્ન છે, ચંપા, ગદ્દી અને પશ્મિના કોની જાતો છે? તો ચંપા, ગદ્દી અને પશ્મિના એ બકરીની જાતો છે. આથી જવાબ આવશે એ, બકરી. ત્રીજો પ્રશ્ન છે, શીખોના ધાર્મિક સ્થળોમાંથી કયું સ્થળ ભારતમાં નથી? તો શીખોના ધાર્મિક સ્થળોમાં એક નાંદેડ, બીજું કેશવગઢ સાહિબ અને ત્રીજું છે પાઉટા સાહિબ. આ ત્રણેય ધાર્મિક સ્થળો છે એ ભારતમાં આવેલા છે, જ્યારે નાનકાના સાહિબ છે એ પાકિસ્તાનમાં આવેલા છે. આથી જવાબ આવશે એ, નાનકાના સાહિબ. ચોથો પ્રશ્ન છે, કયા શહેરને નવાબોનો શહેર કહેવામાં આવે છે? તો લખનૌને નવાબોનો શહેર કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, લખનૌ. અને લખનૌ શહેર છે એ ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની છે. મિત્રો, મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાંચમો પ્રશ્ન છે, કયા મોગલ શાસકે આલમગીરની પદવી ધારણ કરેલી હતી? તો ઔરંગઝેબે આલમગીરની પદવી ધારણ કરેલી હતી. આથી જવાબ આવશે સી, ઔરંગઝેબ. અને આલમગીરનો અર્થ થાય છે વિશ્વ વિજેતા, અને આ આલમગીર એટલે કે વિશ્વ વિજેતાની જે પદવી છે એ ઔરંગઝેબે ધારણ કરેલી હતી. આથી જવાબ આવશે સી, ઔરંગઝેબ. છઠ્ઠો પ્રશ્ન છે, વર્ષ 1919માં કઈ દુર્ભાગ્ય ઘટના ઘટી હતી? તો વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના ઘટી હતી. અને આ જલિયાવાલા બાગના હત્યાકાંડની ઘટના છે એ પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં થઈ હતી. જ્યારે બંગાળનું વિભાજન છે એ વર્ષ 1905માં થયું હતું, અને ગાંધીજીની હત્યા છે એ વર્ષ 1948માં થઈ હતી. જ્યારે વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના ઘટી હતી. આથી જવાબ આવશે બી, જલિયાવાલા બાગ હત્યાકાંડ. પાંચમો પ્રશ્ન છે, કયો ઉત્સવ પૂર્ણિમા સાથે જોડાયેલો છે? તો હોળીનો ઉત્સવ છે એ પૂર્ણિમા સાથે જોડાયેલો છે. આથી જવાબ આવશે સી, હોળી. અને હોળીનો ઉત્સવ છે એ ફાગણ માસમાં આવે છે. આઠમો પ્રશ્ન છે, કમ્પ્યુટરના પિતા કોને કહેવાય છે? તો ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ચાર્લ્સ બેબેજ. નવમો પ્રશ્ન છે, ક્લોરોફ્લોરોકાર્બન અથવા તો CFC વાયુનો મોટાભાગે ક્યાં ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન અથવા તો CFC વાયુનો મોટાભાગે ઉપયોગ રેફ્રિજરેટરમાં થાય છે. આથી જવાબ આવશે બી, રેફ્રિજરેટર. દસમો પ્રશ્ન છે, સરોજિની નાયડુ ભારતના કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો સરોજિની નાયડુ છે એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ હતા. આથી જવાબ આવશે એ, ઉત્તર પ્રદેશ. અને સરોજિની નાયડુ છે એ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. 11મો પ્રશ્ન છે, કયા મહાસાગરનો કિનારો સૌથી લાંબો છે? તો એટલાન્ટિક મહાસાગરનો કિનારો સૌથી લાંબો છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રશાંત મહાસાગર છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર છે, અને કિનારાની દ્રષ્ટિએ સૌથી લાંબો મહાસાગર છે તો એ એટલાન્ટિક મહાસાગર છે. આથી જવાબ આવશે બી, એટલાન્ટિક. 12મો પ્રશ્ન છે, કઈ નદી ભારતની રાજધાનીમાંથી પસાર થાય છે? તો ભારતની રાજધાની છે એ દિલ્હી શહેર છે, અને દિલ્હી શહેર છે એ યમુના નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે બી, યમુના. જ્યારે ગંગા નદીના કિનારે પટના આવેલું છે, જે બિહાર રાજ્યની રાજધાની છે, અને સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેર આવેલું છે, જે ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે, અને ગુજરાત રાજ્યની રાજધાની છે એ ગાંધીનગર શહેર છે. 13મો પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિક હરિત ક્રાંતિ સાથે સંકળાયેલા છે? તો SM સ્વામીનાથન એ હરિત ક્રાંતિ સાથે સંકળાયેલા છે. આથી જવાબ આવશે એ, SM સ્વામીનાથન. 14મો પ્રશ્ન છે, ઈરાનની રાજધાની કઈ છે? તો ઈરાનની રાજધાની તહેરાન છે. તહેરાન શહેર એ ઈરાનની રાજધાની છે. જ્યારે કાબુલ શહેર છે એ અફઘાનિસ્તાન દેશની રાજધાની છે, અને બગદાદ શહેર છે એ ઈરાકની રાજધાની છે, અને ઈરાનની રાજધાની તહેરાન છે. 15મો પ્રશ્ન છે, સત્યાર્થ પ્રકાશની રચના કોણે કરી છે? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશની રચના કરી છે. આથી જવાબ આવશે એ, સ્વામી દયાનંદ સરસ્વતી. 16મો પ્રશ્ન છે, ક્રિકેટર સચિન તેંડુલકર કયા હુલામણા નામથી જાણીતા છે? તો સચિન તેંડુલકરને માસ્ટર બ્લાસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, માસ્ટર બ્લાસ્ટર. 17મો પ્રશ્ન છે,
ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો બાબુભાઈ પટેલ એ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. આથી જવાબ આવશે બી, બાબુભાઈ પટેલ. 18મો પ્રશ્ન છે, સૌથી વધારે લોહ તત્વનું પ્રમાણ શામાં હોય છે? તો સૌથી વધારે લોહ તત્વનું પ્રમાણ એ પાલકની ભાજીમાં હોય છે. આથી જવાબ આવશે બી, પાલકની ભાજી. 19મો પ્રશ્ન છે, કયા અધાતુ તત્વોનો ઉપયોગ દિવાસળીની બનાવટમાં તથા જંતુનાશક દવાઓ બનાવવામાં થાય છે? તો ફોસ્ફરસનો ઉપયોગ એ દિવાસળીની બનાવટમાં અને જંતુનાશક દવાઓ બનાવવામાં થાય છે. આથી જવાબ આવશે બી, ફોસ્ફરસ. 20મો પ્રશ્ન છે, શ્રવણના માતા પિતાનું નામ શું હતું? તો શાંતનુ અને જ્ઞાનવતી એ શ્રવણના માતા પિતા હતા. આથી જવાબ આવશે બી, શાંતનુ અને જ્ઞાનવતી. 21મો પ્રશ્ન છે, મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર હતા? તો મહાવીર સ્વામી છે એ 24મા તીર્થંકર હતા. આથી જવાબ આવશે બી, 24મા. 22મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જમીન ઓછી ફળદ્રુપ છે? તો નીચેનામાંથી જમીનોના પ્રકાર આપેલા છે, એમાં રેતાળ જમીન છે એ સૌથી ઓછી ફળદ્રુપ છે. આથી જવાબ આવશે ડી, રેતાળ. 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી ગુજરાતનું કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય છે? તો ડેડિયાપાડા નામનું અભયારણ્ય છે એ ગુજરાતનું રીંછ અભયારણ્ય છે. આથી જવાબ આવશે એ, ડેડિયાપાડા. 24મો પ્રશ્ન છે, ક્રિકેટના મક્કા તરીકે કયું મેદાન પ્રખ્યાત છે? તો લોર્ડ્સ છે એ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાય છે. આથી જવાબ આવશે સી, લોર્ડ્સનું મેદાન. 25મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ નાગરિક કોણ હોય છે? તો ભારતના પ્રથમ નાગરિક એ ભારતના રાષ્ટ્રપતિ હોય છે. આથી જવાબ આવશે એ, રાષ્ટ્રપતિ. અત્યારે ભારતના રાષ્ટ્રપતિ છે એ રામનાથ કોવિંદ છે. 26મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદમાં નથી? તો નીચેનામાંથી એક 3 દરવાજા, હઠીસિંહના દેરા અને ઝૂલતા મિનારા, આ ત્રણેય સ્થાપત્યો છે એ અમદાવાદમાં આવેલા છે, જ્યારે રાણકી વાવ છે એ પાટણમાં આવેલ છે. આથી રાણકી વાવ એ અમદાવાદમાં આવેલ નથી. આથી જવાબ આવશે બી, રાણકી વાવ. 27મો પ્રશ્ન છે, ગુજરાતમાં કેટલા જિલ્લાના નામ નદી પરથી પડ્યા છે? તો ગુજરાતમાં મુખ્યત્વે 5 જિલ્લાના નામો છે એ નદી પરથી પડ્યા છે. આથી જવાબ આવશે બી, 5. ગુજરાતના જે 5 જિલ્લાઓ છે એમાંનું એક છે સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લો છે એ સાબરમતી નદીના નામ પરથી પાડવામાં આવ્યું છે. બીજો જિલ્લો છે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો છે એ બનાસ નદીના નામ પરથી પાડવામાં આવેલું છે. ત્રીજો જિલ્લો છે મહીસાગર, એ મહી નદીના નામ પરથી પાડવામાં આવેલું છે. ચોથો જિલ્લો છે નર્મદા, તો નર્મદા જિલ્લો છે એ નર્મદા નદીના નામ પરથી પાડવામાં આવેલું છે. અને 5મો જિલ્લો છે તાપી, તો તાપી એ તાપી નદી પરથી પાડવામાં આવેલું છે. આમ ગુજરાત રાજ્યના કુલ 5 જિલ્લાઓ છે કે જેમના નામ નદીના નામ પરથી પાડવામાં આવેલા છે. 28મો પ્રશ્ન છે, કયા મુગલ બાદશાહે ખંભાતની મુલાકાત લીધી હતી? તો મુગલ બાદશાહ જહાંગીરે ખંભાતની મુલાકાત લીધી હતી. આથી જવાબ આવશે સી, જહાંગીર. 29મો પ્રશ્ન છે, મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? તો ચાંપાનેર છે એ મોહમ્મદ બેગડાની રાજધાની હતી. આથી જવાબ આવશે બી, ચાંપાનેર. 30મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે? તો ડાંગ જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે. આથી જવાબ આવશે સી, ડાંગ. 31મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો તારો સપ્તર્ષિ તારા જૂથમાં નથી? તો ધ્રુવનો તારો છે એ સપ્તર્ષિ તારા જૂથમાં નથી. આથી જવાબ આવશે બી, ધ્રુવ. વિશ્વામિત્ર, વશિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, અત્રિ અને જમાદગ્નિ, આ તારાઓના નામ છે એ સપ્તર્ષિ તારા જૂથમાં સમાવેશ થાય છે. જ્યારે ધ્રુવનો તારો છે એ તારાનો સપ્તર્ષિ જૂથમાં સમાવેશ થતો નથી. આથી જવાબ આવશે બી, ધ્રુવનો તારો. 32મો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું? તો શ્રી કૃષ્ણના ગુરુનું નામ સાંદીપની હતું. આથી જવાબ આવશે સી, સાંદીપની. 33મો પ્રશ્ન છે, હોકીની રમતમાં એક હાફ કેટલી મિનિટનો હોય છે? તો હોકીની કુલ પૂરી રમત છે એ 70 મિનિટની હોય છે. આથી એક હાફ છે એ 35 મિનિટનો હોય છે. આથી જવાબ આવશે સી, 35. 34મો પ્રશ્ન છે, મેઘધનુષમાં સૌથી ઉપરનો રંગ કયો હોય છે? તો મેઘધનુષમાં સૌથી ઉપરનો રંગ જાંબલી હોય છે. આથી જવાબ આવશે એ, જાંબલી.
35મો પ્રશ્ન છે, થર્મોમીટર બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? તો થર્મોમીટર બનાવવાનો ઉદ્યોગ એ સુરેન્દ્રનગરમાં વિકસ્યો છે. આથી જવાબ આવશે બી, સુરેન્દ્રનગર. 36મો પ્રશ્ન છે, સ્વરાજ આશ્રમ ક્યાં આવેલું છે? તો સ્વરાજ આશ્રમ છે એ બારડોલીમાં આવેલું છે. આથી જવાબ આવશે સી, બારડોલી. 37મો પ્રશ્ન છે, GSLV નું પૂરું નામ આપો. તો GSLV નું પૂરું નામ છે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ. આથી જવાબ આવશે સી, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ. જ્યારે PSLV નું પૂરું નામ થાય છે પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ. 38મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને સ્વરાજ નામ આપ્યું હતું. આથી જવાબ આવશે એ, સ્વરાજ. 39મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આથી જવાબ આવશે બી, 28 ફેબ્રુઆરી. ડોક્ટર CV રામને રામન ઇફેક્ટની શોધ કરી હતી અને તેમણે આ જે રામન ઇફેક્ટની શોધ છે એ 28 ફેબ્રુઆરી 1928ના રોજ એની ઘોષણા કરી હતી. આથી 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આથી રાષ્ટ્ર વિજ્ઞાન છે એ 28 ફેબ્રુઆરીના ઉજવવામાં આવે છે. 40મો પ્રશ્ન છે, દિલ્હીનું આંબેડકર સ્ટેડિયમ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો દિલ્હીનું આંબેડકર સ્ટેડિયમ છે એ ફૂટબોલ સાથે સંકળાયેલું છે. આથી જવાબ આવશે સી, ફૂટબોલ. 41મો પ્રશ્ન છે, શર્મિષ્ઠા તારા જૂથનો આકાર કેવો હોય છે? તો શર્મિષ્ઠા તારા જૂથનો આકાર છે એ W આકાર હોય છે. આથી જવાબ આવશે એ, W. 42મો પ્રશ્ન છે, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો પાણીનું અણુસૂત્ર થાય છે H2O. આથી હાઇડ્રોજનના 2 અણુ હોય છે અને ઓક્સિજનનો 1 અણુ હોય છે. આથી જવાબ આવશે 2:1. આથી જવાબ આવશે બી, 2:1. 43મો પ્રશ્ન છે, ગરમીને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ગરમીને માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે સી, બેરોમીટર. 44મો પ્રશ્ન છે, કોણે ભારત માટે પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીત્યો હતો? તો અભિનવ બિંદ્રાએ ભારત માટે પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીત્યો હતો. આથી જવાબ આવશે બી, અભિનવ બિંદ્રા. 45મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખ્યત્વે લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ શકે છે. આથી જવાબ આવશે ડી, લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લઈ શકે છે. તેમાં વિધાનસભાના સભ્યો ભાગ લઈ શકતા નથી. 46મો પ્રશ્ન છે, મહાનગરપાલિકાનો મુખ્ય વડા કોણ હોય છે? તો મહાનગરપાલિકાના મુખ્ય વડાને મેયર કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મેયર. જ્યારે મહાનગરપાલિકાના વહીવટી વડા છે એ મ્યુનિસિપલ કમિશનર હોય છે. 47મો પ્રશ્ન છે, ભારતમાં 1 રૂપિયાની નોટ પર નીચેનામાંથી કોની સહી હોય છે? તો ભારતમાં 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે. આથી જવાબ આવશે બી, નાણાં સચિવ. જ્યારે 1 રૂપિયા સિવાયની બધી જ નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે. 48મો પ્રશ્ન છે, ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે? તો ચિકનગુનિયા રોગ છે એ વાયરસના કારણે થાય છે. આથી જવાબ આવશે એ, વાયરસ. 49મો પ્રશ્ન છે, ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર પર્વત છે એ ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત છે. આથી જવાબ આવશે એ, ગિરનાર. 50મો પ્રશ્ન છે, ભારતનું કયું શહેર 7 ટાપુના શહેર તરીકે જાણીતું છે? તો ભારતનું મુંબઈ શહેર છે એ 7 ટાપુઓના શહેર તરીકે જાણીતું છે. આથી જવાબ આવશે બી, મુંબઈ. થેન્ક યુ મિત્રો. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.